સુડા ગામ છે. આ પંખીના માળા જેવું ગામ મિત્રો, અને એમાં આજે અમારા કાવઠિયા પરિવાર માં ભગવતી કહે મારા બાપ રતનસિંહની દેવી, મારી ગણપાવાની દેવી, મારી માં ખોડિયાર, મારી રાંગોળી બેસી અને મારી માં મેરડી મિત્રો. કારણ કે બાપ આ અવસર, આ સોગડિયું અને આ વેળા, અને અમે તો ખરેખર ગામડે ગામડે નેહડે નેહડે સુડા ગામના વખાણ કરી છે, પેટ ભરીને વખાણ કરી છે. ગામડે ગામડે અને નેહડે નેહડે અમે સુડા ગામના વખાણ કરી છે. સુલેવા કે સુડા ગામની અંદર એક મારી અવતારી આય, મારી માં મોટું સાહેબ, જેનું નામ સફળ કરોડ વાળા બેઠા હતા. આજ ઉસગાજ મેનોમાં નહીં કે સખી અને આજે અમારા સુડા ગામની અંદર 12 વર્ષે અમે આવો અવસર આવું સોગડિયું અને આ તો અમારા કાવઠિયા પરિવાર બાપ આ સુડાની જગ્યામાં
જે મારી માં મોટુના પરસા છે ભાઈ એ દુનિયામાં જ્યાં મારી માં મોટુનું નામ આવે ને અને ભલા માણસ કદાચ જો મારી વસ્તી કે એમ મોં કરી દઉં અને બેટા તેરી દુનિયાની માલમાં મને મોટુની દેવીને ખોટ લાગી જાય છે મિત્રો આપણા દેવજોગ સમાજમાં જે કદાચ માતાજીની જે વાતો છે ભાઈ માતાજીની જે વાતો છે એમના જે પરસા છે કારણ અને આજે વર્ષો વીતી ગયા આજે વર્ષો વીતી ગયા અને કોઈ દેવીને અલોવલ હતી એ દેવીએ કરાવી દીધી મારી જાય કે મારા દિનેશિયા તું કે એમ હું કરી દઉં અને હું કહું એમ તું કરી દઉં અને જા આ સુડાની બજારમાં બેટા એક દી તને ખખેરીને ખોળે ન લઉં ને એ દેવી મને રતનસિંહની દેવી મને ખોટ લાગી જાય છે મારીમાં મોટુએ આ સુડાની જગ્યામાં એ મરેલા મળતા બેઠા કર્યા ભલા માણા આજના નામને કાલીનો પાણી કે આપણે હા આ સુડાની જગ્યામાં મારીમાં આઈ મોટુએ મરેલા મળતા બેઠા કર્યા અને આજ હજી દુનિયામાં કોઈ મને રતનસિંહની દેવીને ટપોરો મારે અને બેટા હું માં મોટુની દેવી જો મરેલા મળતા બેઠા ન કરું ને એ દીદી સુડાની જગ્યામાં મને ખાજે ખોટ લાગી જાય બા અને આજે બાપ ધર્મ ઈનું છે આજે ધર્મ એનું છે આપણી ભક્તિમાં કાંક ફેર છે પણ આજે જે દેવી અને ખરેખર મારી જાય આજે જે માતાજીએ કામ કર્યા છે અમારા દિનેશભાઈના ગઈ વેડ પાસી વાળી છે અમારા દીપકભાઈના જે કામ કર્યા છે ગઈ વેળ પાછી પાડી છે મારી દીપકિયા તારી કીધી હું કરી દઉં અને મારી કીધી તું કરી દે પણ જો દુનિયામાં અમારા ઓકાણિયા કોની દીકરી અમારા તારાબેન ઓકાણિયા કોની દીકરી અમારા તારાબેન અને સાહેબ ધન્યવાદ દેવાય સાહેબ શું લેવા કે દેવીનો રસ્તો આખો કે મને હું કરાવી દઈશ મને હું તારી કીધી કરાવી દઈશ અને જ્યારે દેવી પાસે આવી અમારા તારાબેન પાસે નો માંગી માયા
જો માતાજી પા માંગતા આવડે તો મંગાય નો માયા માંગી નો મેડિયું બોલાવ્યું માંગ્યા નો ખેતર વાડ્યું માંગી મારી ના કામ કરાશ નો માંગ્યા મારા બાપ દુનિયા દગાવડી પાસે એટલું માંગ્યું કે મારી મોટુની દેવી સાંભળ હું તો એક નાની દીકરી છું મને સાંભળ કે બોલ બેટા શું જોઈ છે એને ગતિ મળી તો કીધું કે મને તું અમારી ભેગી રહી મને તું અમારી ભેગી રહી છે અમારા દાદા કામ કરશે ત્યાં જગ્યામાં મારા બાપ અજા વજા રામની દેવી મારા બાપ અજા વજા રામની દેવી મારા બાપ દેવાની દેવી મિત્રો આ જગ્યામાં ત્રણનો સૂર એમાં મારા બાપ અજાનો વ્યવહાર ભલે અમારા વજા બાપાના અને રામ બાપાની વસ્તી છે પણ વ્યવહાર અમારા અજા બાપાનો કે બેટા સુડાની જગ્યામાં મારી વસ્તી જો હાલાત અને છોકરીયા થઈ ગઈ અને મારી વસ્તીની મનની નો કરી દઉં તેથી મને અજા વજા મને રામની જીવની કોઈ જગ્યામાં મા ભગવતી આપ કેડા હસ્તી ભાઈ અને ખરેખર અમારે જે તારાબેન માનતા રાખેલી છે કેવી માનતા કે મને બીજું તો ઠીક આ સોડાની જગ્યામાં મારી માં મોટું જેવી ભક્તિ મારાથી નહીં થાય મને હું તો કામ માણસ હું તો નાચની દીકરી છું અમારા ઓગણિયા કુળની દીકરી છે બાપનું નામ પણ ઉજાલ્યું નહીં કે મને હું તને બીજું તો શું આપી ગઈશ પણ તું અમારી ભેગી રહે ને આજે માનતાની વાત કરું છું આજે જે વાત કરવાની છે જો દેવી લીધી નો મૂકે દેવી લીધી નો મૂકે મરી જાય મારા બાપ અજા વજા અને રામની વસ્તી છે એમાં મારા બાપ અજાનો વ્યવહાર પણ અધૂરી બોલી દેવી પૂરી કરાવે કોઈ લેલિયા કોઈ હોરાપરા જેને અવગત હોય ને દેવીના પગ પકડે રોતા હોય ને એ વૈયા એના દીકરા પાસા દીધા છે મારી નાય કે મરી ગયા હોય ઈ દેવીએ મેલડીએ પાસા દીધા છે અમારા ઓગણિયા કુળની દીકરી છે ને ઓગણિયા કુળમાં અમારા વના બાબા વખતમાં એના બે પહોળા પોતાની ઘરવાળી વહી ગઈ હતી અને તેની મને શેત્રુજી વાણોટે મારા બાપ ભણાની દેવી એટલું કીધું બાપ કે મને મારું હતું ઈ તો હારી ગયો કે માંગ માંગ તું કે એમ કરી દઉં મારી હવે મારે માંગી શું કરું મારા ખાવા વાળા હતા તો વિયા ગયા દેવું હોય ને તોલા કુવામાં મરેલા મળતા મારતા હતા ને મારી આવડા મને પાસા દે મારી બેરડી તો તને જગતમાં મારું મારી ના આ દેવી છે આ દેવી છે અને તેથી મારી બેરડી વધેતા પાસે ગઈ અને વધેતાના લેખની માલપા મેઘ મારી અને ઈ પાસાથી કરા દેતા અને ઈ કુળની આ દીકરી છે સાહેબ ઓગણિયા કુળની દીકરી છે એને અમારી મોટુની દેવી પાસે એનો દીકરો હોઈ ગયો તો ઈ પાસો લીધો કે બેટા
તારો એક હોય ગયો છે જો એક ના વાળા રામ લક્ષ્મણ ની જોડી ન દઉં ને તેની દુનિયાની માલપા મને એ મને રામની ધીમમાં રજા વજાની ધીમમાં તેથી કીધું મને હા ભાઈ તે મને બધું આપ્યું તે મને બધું આપ્યું અમારા દીપકભાઈ એને કઈ ખબર નહોતી પડતી ભાઈ કેટલી દેવીના નામ ઈ એને આવડતા નહોતા દીપકભાઈ પણ સતા એટાને ખખેરીને ખોલે લીધો ખમાવાળા દીપક ક્યાં આજ હું તારી માથે પ્રગટ થઈ છું અને મિત્રો આ સોડાના તો જેટલા વખાણ કરીને એટલા ઓછા પડે કારણ કે આ ધરતી ફાટી ત્યાં આયા આ સોડાની જગ્યામાં મારી માં મોટુએ માથે કાળો ભેડિયો ઓઢ્યો ને અને હાલી નીકળ્યા ને સાહેબ આ જૂની જગ્યામાંથી અને હાલતા 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 દીપકભાઈ આપણી સમાજની માવું આપણી સમાજની દીકરીઓ આની વાત કરતા 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 ભલા માણા થાક ન લાગે કોણ કે સંસ્કૃતમાં માવું નથી પૂજાતી દીકરીઓ નથી પૂજાતી સુડામાં આપણે તો માની છીએ પણ અમારા ગામના પ્રજાપતિ અને ગામના આગેવાનો ગામના ઠાકોર ગામના કોળી ગામના લોવાણા આખું ગામ મોટું માને છે સાહેબ કે સુલેબા કે અવતારી આવી છે ભલા માણસ અને કદાચ મને મોટું ને મને યાદ કરો અને મારા ગામની માલપા તો દુઃખની ઘડી આવવા દઉં ને તેથી મને મોટુંની દેવીની મને ખોટ લાગી છે અને હજી મને એક આપણે પ્રજાપતિના બાપાએ વાત કરી મને કે ભાઈ અમને જ્યારે જ્યારે દુઃખ પડે છે અને જ્યારે જ્યારે સંકટ અમને આવે ને ગામની માલપા તેથી મારી માં મોટું ને ખાલી એક દીવો કરી છે ને અને ભલા માણસ તમારું દુઃખ જો ભાંગીને ભૂકો ન કરું ને એ તેથી મને કાવીઠી આપની આઈ મોટું ને ખોટ લાગી છે એટલે અત્યારે મિત્રો અત્યારે એ મારા તારા બેને માતાજી પાસે એટલું માટે તમારી ભેગી રહે તો હા મળે તને હવા કિલ્લાનું સતાર હવા કિલ્લાનું સતાર અને હવા લાખ રૂપિયાની સુતડી મારી હું તને આપીશ બાકી હું તને બીજું કાંઈ નહીં આપીશ તઈ મારી માં મટુની દેવી મારા બાપ દનિયા દગાવને મારી માં વાલીના પોકાને દેવી મારી ગઢબાવાને દેવી મને રાંદે બેસરી મારી માં કોરિયા અને મારી માં મેરને મિત્રો એટલું કીધું કે જાબા હા ભાઈ કે જુગે જુગ દેવ વધેની મારી વસ્તીનો હથકરો છોડીને વહી જાવ અને બધે જે ઘડીમાં મારી વસ્તી વહી જાય અને મોટું મોટું ની દેવી જોનો હથવારો મૂકું ને તેની દુનિયાની માલમાં મારા રત્નીની દેવીના નામનો સારીઓ પાડ્યો એટલે માતાજી માં એટલું માંગ્યું મારે તો મારી ભેગી રહી છે એટલે ભાવથી આપણે માતાજીને બોલી પછી આપણે આ કાર્યક્રમ અને અમારા દીપકભાઈ એટલું કીધું છે મને કે ભાઈ જેને કોઈને પૈસાની ઘોર કરવી હોય ને એ પૈસાની ઘોર કરી નાખજો પણ આજથી 10-15 મિનિટની એવી મને કરી આપો કે ડેલી આ જગ્યામાં મારા બાપ અજા બજાનો રામની જગ્યામાં મારા બાપ અજાનો વ્યવહાર 105 11 નો સૂર બેટા 11 નો સૂર તોડવા ઊભી થાવ ને એ દેદી મને દાદા દેવાની જીવ મને બાપ અજાસીની દેવીની એટલે મને કે ભાઈ અમારે જ્યારે આરતી થાય ને મારી માં મોટુની મારી પાવાની દેવીની મારા બાપ રતનસિંહ મારા બોલની કોઈ જરૂર નથી છે જરૂર પણ કોઈને આનંદ આવે ઘોર કરી જાયજો 2-5-10 મિનિટની જગ્યાએ આરતી થાય છે એ દરરોજ મને યાદ રહે જુગે જુગ યાદ રહે એવી આરતી મને કરી આપો પ્રથમ ભાવથી આપણે માતાજીને જય જયકાર કરી પણ બધાએ ભાવથી બે હાથ ઉષા કરી અને માતાજીનો જય જયકાર કરી બોલી મહાકાળી બોલી મહાકાળી બોલી
જય તો એવી બોલો કે આપણો અવાજ મારી માં મોટું સાંભળે છે એટલે દેવી આપે ને એ કાંઈક અલગ આપે દીપકભાઈ સમકતા તારના કોણે આવા દીકરા દેવી આપે કે બેટા હું મોટું ની દેવી કદનસી ની દેવી મારી વસ્તીને જો દીકરાનો ખજાનો ન ખોલી દઉં ને એ દીદી જગતમાં મારા નામનો સારો એટલે બધા ભાવથી એવી જઈ બોલી આપણે બોલી મહાકાળી ખોડિયા રામ બોલી આ ભૂમિના શ્યામ મારી કલમવાલી સર્વે મારી નાયકની દે સર્વે ગવડા અને મુંબઈની જગ્યામાં જીવતાની માં ખરેખર મિત્રો મુંબઈની જગ્યામાં મારા બાપ રખોખની માં શ્યાર અને મારી માં જીવતાની એટલે એમણે કદાચ એ જગ્યામાં જીવતાની માયાને વ્યવહાર બતાવ્યો કંકુ વાળો હવા રૂપિયો મળ્યો કે દીપક ક્યાં મુંબઈની જગ્યામાં તને કઈ ખૂટતું નથી ને કે ના મળે તારું કોઈ નથી ને નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કટમ મને કોઈ ઓય ઓય દીપકભાઈ સમય આવે તો કોઈ કોઈનું કોઈ નથી એટલે મારા દીપકભાઈ કે મારી દીદી મારું કોઈ નતું નાના નાના પહોડા અને 12 વાગેલા ત્યારે અમારા તારાબેન પોતાના બસડા હાટો થઈને કાળી મજૂરી કરવા ગયેલા અને થોડું મોડું થઈ ગયું ને એટલે મારા દીપકભાઈ બેઠા બેઠા રોતા હતા મળી આયા મારું કોઈ નહીં હવે હું ક્યાં જાઉં તઈ મારી માં જીવદાનીએ કીધું સાંભળ આલા કંકુ વાળો હવા રૂપિયો અને જા તારી રતનિયા દગાવડીને તારી પાવત જો ઠીક નો કરાવું અને બેટા જો કુંડી માયલો હોળાકડો નો કરાવું ને તે મને જીવદાનીને જગતમાં મને કોઈ લાગી જશે એટલે મારે જીવદાની માને મને યાદ કરી બોલીએ જીવદાની માં બોલીએ જીવદાની માં બોલીએ જીવદાની અને ભાવથી બધા એવો જ જયકાર કરો જે મારી માં આઈ મોટો કે જગતમાં મારી તારા શરણોમાં કોટી કોટી નમસ્કાર હોય તારા શરણોમાં કોટી કોટી નમસ્કાર હોય મારે આવી આયુ આપણા સમાજમાં મારા દેવ પૂજક સમાજમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભલા માણસ આ ધરતીને આપને ટેકાશે જ્યાં સુધી આવી સમાજમાં માવું આવી સમાજની દીકરીઓ અને બેટા મારા દેવ પૂજક સમાજમાં જ્યારે અવતરે ને આથી મોટો આનંદ હોય ગયો ભાઈ આપણે અને આવું આપણું ઝૂંપડું પાવન કરવા મારી માં મોટું આવ્યા હોય એટલે ભાવથી આપણે બધા મારી માં મોટું ની જય બોલી છે બોલી આય મોટું માં બોલી આય મોટું માં બોલી આય મોટું માં અને અમારે રાજકોટની જગ્યામાં અમારા ભાનજી બાબા અમારા ભાનજી બાબા જેમ અહીંયા મોટું માં છે ને ભાઈ ત્યાં મારો કાળીગઢનો ઢીંગો તમે મારા બાપ ભાનજી છે ભલા માણસ એમને પણ યાદ કરી બોલી વડવાણી આગળના ભાનજી બાબા જગદંબા માતુ જોડી
અમે જપીએ તિહારો અખંડ તમારામાં મોટું દીવડા પ્રગટ સો મહાકાળીમાં પ્રગટ સો માં મોટું તમારા દેવ ધૂપ કે છે ગુલિયા ધૂપ નર નારી નમો તમને નમે છે મોટા ભૂપ નમે છે મોટા ભૂપ એટલે બધાએ તાલીનો સાથ આપજો એ દીવડા જગમગ જગમગ સુડા
ઈશ્વરની મોજા ઈશ્વરની મોજા મારી માં મોટુના નામ ઉપર આ જેને મારી માં મોટું માથે ભાવ છે એ બધાય બી આ દોષા કરી અને એકવાર મારી માં મોટુના નામને તાલી પાડવાની છે ભાઈ. હા
જેને મટુમાં માથે ભાવ છે પાછળ જ્યાં તમને અવાજ આવે ત્યાં સુધી મારી માં મટુના નામની તાલી હા ભાઈઓ બહેનો વાહ મારો બાપ ઠેઠ વાહ મટુમાં માથે ભાવ છે તો આ બધા બે દિશા કરી અને તાલી પાડી અને મારી માં મટુની આરતી વધાવી ભાઈ બધા બે દિશા કરી બધા દેખાતા નથી ભાઈ જેને મારી માં મોટુમાં માથે ભાવ છે ભાઈ બે આ મારો બાપ આમ તો હા તાલી તાલી આ મારો સુરાની મોજા વાહ મારો બાપ બીજો ભાઈ ભાઈ પગની મારી બાવાની દેવી મારા બાપ રતનસિંહ દેવી મરી સોમના સાત
મારી માયા મૂકીને હો તારી સિવાય દુનિયામાં અમારું કોઈ છે નહીં મળે અરે તારી સિવાય મારી અમારા ગરીબનું ક્યાં કોઈ છે બેટા આ જગ્યામાં મારી માં મોટું માથે ભાવ રાખો અને કદાચ જો મારા બસરાના રોકાના આહોડા નો લૂસું ને તેલ મને માં મોટું ની દેવીને મને મોટું ને મને કોઈ લાગી જાય છે આ તો બધા શબ્દ ઓળખવાના છે ભાઈ વાતો બધી ઓળખવાની છે શબ્દ બધા ઓળખવાના છે ભાઈ દેવી તો જગતમાં દયાનો સાગર છે કરુણાની મૂર્તિ છે તમે માંગો એ કરી આપે તમે માંગો ની કરી આપે પણ એવો વિશ્વાસ એવો ભાવ એવી શ્રદ્ધા અને એ જીની રતિનો હિસાબ પડે વસ્તી ભૂલી જાય વસ્તી ના બોલા જ્યોતિ વસ્તી ના બોલા મારી બાવાની દેવી મારા બાપ દેવાની
ખરેખર મિત્રો તમે જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે ભાઈ. અહીંયા બધા માતાજીનો વેરાગ સાંભળવા આવ્યા છે ભાઈ. મારી માં મોટુની વાત સાંભળવા આવ્યા છે. આસુરાની જગ્યામાં અમારા કાવીઠિયા કુળમાં એક અવતારી આય છે ભાઈ. મારી માં આઈ મોટું એક અવતારી આય છે. આ દેવા બાબા વખતમાં મારી નાય જેમનો એકનો એક દીકરો ખરેખર મિત્રો આમનો સંબંધ મૂળીમાં અમારા સોશિયા પરિવાર અને સોશિયા પરિવારની આ દીકરી પરમાર સોશિયા કુળ અને એમની દીકરી મારીમાં મોટું કર્મે લખ્યા કિરદાર સતીના સુકે નહીં હું કરો હજાર આખી રાત. આ દુનિયામાં જેને જેને ક્યારેક ક્યારેક વાત કરતા હોય ને ભાઈ, કોઈ સજીવ કોઈ હુરાપુરા મારી નાર 1% 2% 3% આપે ને એટલે ધરતીમાં હમાઈ જવું પડે છે. એના ધરતીમાં પછી હમાઈ જવું પડે છે. કારણ કે મિત્રો મારી માં મતુના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. કારણ મારી માં મતુની ભક્તિ મારી માં મતુની એ ભક્તિ એની સેવા મારી માં કાનું મારી નાય એમના દીકરા મારા દાદા આંધ્રા આમનું હકવાણ સુદડી નાળિયેર મારી નાયની દીકરી આ મારી માં મટુ એ તમને જાજા જાતા તમારા શરણોમાં કોટી કોટી નમસ્કાર હોય મળે. ખાલી નાળિયેર સુદડી આપેલી અને આયા વિધાતાના લેખ સતીના સંસ્કાર અમારા દેવા બાપાના દીકરા દાદા આંધ્રા વિધાતા કટી ગયા અને ખોળિયામાંથી પ્રાણ વ્યા ગયા. એક દીકરો આંધ્રા બાપાનું કાર્યવાહી કરી અને પછી મારા દેવા બાપાના કાનુમાં વિચાર કરે છે. કેવું સંસદ કેવી વેળા હવે આપણું કોઈ રહ્યું નહીં. આપણો વૈશ્ય ગયો આપણો દી આથમી ગયો આપણું કોઈ રહ્યું નહીં. પણ હવે જે મારી નાતની દીકરીને મૂળીની જગ્યામાં જેને રૂપિયો નાળિયેર દીધો છે સુખડી ઓઢાડી છે ને આના આપણે સાડ પાણી નાખીએ. આસુડાની જગ્યામાંથી હાલી નીકળ્યા ને
તો મારી માં મંડુ ને ખબર પડી ગયો જેની બે સુંદરી મોટી બીજા મારા ભાઈ હતા અને હવે તો મારા મોટું ને મારી રાત મારા કાળું ઓઢણું ઓઢી લેવું છે એ મટાને મારી આ સુરાની જગ્યામાં મારી માં મોટું નું નામ આવે અને ભલા માણસ તો મોટું ની દેવી પ્રગટ નો થાવ તેથી દુનિયાની બાતમાં મને મોટું મોટું ની સતી ને ઓ આદિ પંજો આના નામ તો તારા પાને આવ્યો છે ખબર પડી જાય એક એક ના ખોલીએ મારી માં મોટું નો વાહ જાય છો એક એક ના ખોલીએ તો મોટું રમવા ન આવું અને બેટા સુડાની જગ્યામાં તો ઘરે ઘરે નો પૂજાવ ને તેથી જગ્યામાં મને મોટું ને મને કોઈ લાગી જાય બા અમારા દેવા બાબા અને કાનુમાં એ મૂળીમાં જાય એટલે માણા કે છે ને આપ જોઈ ગયા
કાનું માને મારી માં મોટું જોઈ ગયા પગે લાગ્યા પાણીનો કોળસ્યો આપ્યો આગમાંથી દાળ 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 આબોડા પડવા માંડ્યા આગમાંથી આહુડાની દાદુ હોય કે મારી માં મોટું દઈ ઘડી બે ઘડી ખોબરી આટલે અમારા દેવા બાપા વાત કરે છે સોયસા કોને બાપા અમારો દી આદમી ગયો મારો દીકરો વહી ગયો મારો આંધળો વહી ગયો અને હવે લાવો તમે રાજી ખુશીથી તમે મોટું માનો સાત પાણી નાખી દઈશ ભાઈ હા આવી નદીમાં મોટું દલતી ધનલવા મળી શું કીધું દેવા બાપાને કહેશે હા મને આ શું કીધું મારો સાત પાણી નાખ્યું અને મારા દીપી ક્યાં જગતમાં મોટું ની દીવી રસોડાની જગ્યામાં જો કોઈ જાય તો ઓગણ આવવા દઉં ને એટલે મને મોટું મને ખોઈ લાગી જાય મારી ના મારી માં દુનિયાની દેવી મારી પાવાની મારી માં મોટું આખા જીર ધનની દેવી મારા બાપ દુનિયાની શબ્દ સમજે જો દાદા આવે એમ નામનો આપણે આ મળે આ શું મળે વાહ વાહ ये यमा दुख सो यमा दुखिया भाई बधाई
સાઈડમાંથી નીચે બેસી જાવ ને ભાઈ. મને હમણાં ભાઈ જે વાત કરે મને કે ભાઈ આ મારી દીકરી છે. અને એમણે કે ભાઈ મારે તો દીકરી નથી પણ મારી માં મટોની દિયાથી કોઈ આવી દીકરી હોય ને બેટા, કોઈ આવી દીકરી કોઈ આવી કળોય મનમાં મટોને યાદ કરે અને બેટા જો આવીને ભીનો રહું ને એ દીદી મને સુડાના ઝૂમ જાડવા વાળી મને માં મટોને ખોટ લાગે. દુઃખના સગાથી મારું દુઃખના
ખરેખર મિત્રો કાવેઠિયા પરિવારની અંદર 52 પાનાનો સાબી 52 પાનાની સોપડી કલમ અને કાયદો અમારો ઓગણિયા પરિવાર મારા બાપ હાદુની વસ્તીઓ મારી ના કે કદાચ દેવી ઉઠી જાય મારા બાપ મોલાની દેવી મારી માં શેત્રુજી મારી માં વાળવટી વહદળીની જગ્યામાં મારા બાપ હાદુનો વિવાહ પણ હાંભળ મળે દીપકભાઈ મારી આ તારા ભાણજડા છે હાંભળ માં ગમે અમે આ તારા ભાણજડા છે બેટા હાંભળ મારા બુઆ જો વસ્તી મારી બાઈના કાયદે હાલી જાય અને કાયદે હાલી આવે અને મારી મટુની દેવીનું ધર્મ પાળે અને હાદુની દેવીનું માંડું બીજું માંડવા દઉં ને એ દેવી મને ગાવડીને ખોટ લાગી જાય રૂજવાન વકીદી વાલાદી ગરીબાની દીવી વહદળીની જગ્યામાં મારા બાપ હાદુયાનો વ્યવહાર મારી શેત્રુજી મારી મારા હાદુડિયા જેવું મન જાણવું મન મળે નહીં આમળે એ 52 પાનાનો સોપડો તારા હાથમાં દીધો છે અને બેટા અને ઈવડાઈ જો કંકુના અક્ષતો વિખાવા દઉં ને તેમ મને હાદુડીની જીન મને વનાની જીવને ખોટ લાગી જાય બા તારી કલમ સંતારો કાયદો છે પણ બેટા હાંભળ દીપક ક્યાં આ મટુની દેવીની કીધી કરી જેવો હા એના કયા માથે આલ્યો આવે આનું હાથું દેવી બેટે જો લાલ લીટીને સહી નો કરું ને તેન મને શેત્રુજી મને મામા કાયદે હાલી જાય અને મારી પાવાની દેવીનું પૂન પાડે આનો શેત્રુજી વાણવટી મારા મૂકી છે તો કંકુના અક્ષર વિખાવા દઉં ને તેને મને બાપ હાદુની દેવીને ખોટ લાગી જાય બાપ
જાય વધે જાય ઓલા ઝઘડું સાવાનિયા ઘોણે મારી વસતી નું વેગડું જા ક્યાં જાવા મંદિર ની ખીક પીવ્યો જા અને કદાચ મને શેતુજી મને માનવટને યાદ કરજે હજુ તારું વેગડું ડૂબવા દઉં તો મને હાથુડી દીધી કોઈ મારી ઉગતાના દાડાની દેવી મારી પડાવ્યા કુવાના લાવની દેવી મારા બાપ મૈયાના વ્યવહારની દેવી મને આબર બેટા આજ મને મેલડીને બેટા મને કોઈ ટપોરો મારે હજુ આવીને ભીનો ન હોને એ તેરી મને વલાની દેવી મને બાપ મૈયાની દેવી કોઈ क्या गरीबी पड़ी है हाँ क्या गरीबी पड़ी है मारा दादा कल्याण पाहे दादा कल्याण नी हवा से गरीबाई की दीदी मारा बाप नहीं मारो दादो कल्याण मारा भानुदानी जो माया मुकीन वही जावड़े ए दीदी मन कल्याण ने दीदी
એ મારી વાત આવડે મારા દાદા સારા લામડાની દેવી મળી મારા બાપ રાયમણની ગરીબાઈ દીદી જગત ઉઠે વાયુ ઉઠે તું ઉઠતી તારી સિવાય એ દુનિયામાં એ અમારું એ કોઈ નહીં નો મળે ને દીપકભાઈ થાય કોઈ નો મળે તો મારી વાત ગાવડે મારા બાપ લક્ષ્મણીની દેવી મારા બાપ બસુની ગરીબાઈની દેવી એ વસ્તી કદાચ ભૂલી જાય મારી વસ્તી ના બોલ્યા હામું જોજો અને બેટા જો હારા તને છોકરી ઉભી રહું ને તેરી મને બસુડાના ભાગને દીવી નવળે મારી મારા બાપ હારા રામલાજી દીદી મોજની જગ્યામાં બેટા કોઈ મારો લખમણીઓ બની જાય કોઈ મારો બસડો થઈ જાય વસ્તીના તો રોતાના આહોડા નો સુને એ દીદી મને હારા મને રામલાની દીન મને કોઈ લાગે મને કોઈ હારા નો હગાત કરી રોતા મુકી આલી નીકળતી ભાગ માંગે અને બેટો જો સીમાડો સાડવા દઉં ને એ દિન માં હારા મને રામલાની જીવનો કોઈ લાગે બાપ પારકા પાદર આવી જાય કોઈ મારા બસુડા જેવી મને ગરીબી બતાવે જો આવીને પીનો રહું ને એ તેથી મને રણની રણું કાની મને કોઈ જાગ્યા